જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટિયા સૌનું હાર્દિક સ્વાગત નહીં પણ ગભરાતા સ્વાગત કરી રહી છું, કારણ કે દ્વારકાની અંદર છેલ્લા 24-30 કલાકથી જે છે વરસાદ જે છે પડી રહ્યો છે અને વરસાદ સતત ચાલુ છે. લગભગ 18 ઇંચ જેટલો વરસાદ દ્વારકાની અંદર જે છે પડી રહ્યો છે. પરમદી જન્માષ્ટમીની રાતથી જે છે આ દરિયો વરસાદ જે છે ચાલુ થયો છે. હજી સુધી વરસાદ છે ચાલુ જ છે અને જે નીચાણવાળા વિસ્તારો છે જેમ કે ભદ્રકાલી ચોક છે, ઇસ્કોન ગેટ છે, ત્યાં ફરીથી જે છે પાણીની સમસ્યા, પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. જોઈ રહ્યા છો, આઠમ નોમ જેવો દિવસ, દસમ જેવો આજે દિવસ, બધી જ દુકાનો બંધ છે કારણ કે ખૂબ જ વરસાદ છે. અને આ કેટલાક લોકો જે છે અત્યારે ભૈયા રૂકો ટ્રેન આવવાની હતી અને એ ટ્રેન આજે સવારે આવી. 15 કલાક સૌરાષ્ટ્ર मेल से 15 कलाक सौराष्ट्र मेल आज सवारे पहुंचो और दर्शन हुए मंदिर में. बहुत अच्छे. ये यही बात है. परसों भी हम जन्माष्टमी के दिन, ये मेरा फेसबुक पेज है, हम लाइव कर रहे थे कि जो कृष्ण भक्त होते हैं वो चाहे कोई भी परिस्थिति हो द्वारकाधीश के दर्शन करने करने हैं. तो अभी तो आप अभी आए हो द्वारका में? अभी नागेश्वर जाएंगे. अच्छा, नागेश्वर जा रहे हो और दर्शन बढ़िया से हो गए. और क्या हो रहा है अभी द्वारका में? थोड़ी तो आपको ये बारिश के लिए मुसीबत हो रही होगी अभी, लेकिन अभी प्रिपेयर हो. हाँ, दर्शन हो गए तो अभी संतोष है. अच्छा ठीक है, चलो. अब तो अभी मुंबई से आए हो. द्वारका टुडे पेज है मेरा और द्वारका टुडे पेज पर आप सभी लाइव जुड़े हुए हैं. आप सभी को लाइव सब लोग देख रहे हैं. मेरा नाम वृंदा पाटिया. તો આ જાત્રું જે કેટલાક લોકો ફસાયેલા છે કે જે જન્માષ્ટમીના તહેવારમાં આવવા ઈચ્છતા હોય, કે જેમ કે આ ભાઈએ કીધું કે તેઓ મુંબઈથી પરમ દિવસે આવવા જોઈએ, એની બદલે તેઓ આજે સવારે એટલે 15 કલાક લેટ જે છે તેઓ આવ્યા છે. તો અને અહીંયા જ્યાં પહોંચી રહ્યો તનબત્તી ચોકનો એરિયો, પણ બધી જ દુકાનો તમે જોઈ રહ્યા છો કે બંધ છે. એટલે કેટલાક એવા જાત્રુ જે નીકળી નથી શક્યા, કેટલાક એવા જાત્રુ કે જેઓ મોડા પહોંચ્યા હોય, તો એવા યાત્રિકો જે છે દ્વારકાની અંદર છે. બાકી તો જે રીતે જન્માષ્ટમીનો માહોલ હોય અને હજારોની સંખ્યામાં જે યાત્રિકો દ્વારકા આવતા હોય, ફિલહાલ આ વર્ષે એ માહોલ જોવા નથી મળી રહ્યો. અત્યારે હજી પણ ઘનઘોર છે. છેલ્લા કાલ સવારથી માનો કે 4:30 વાગ્યાથી વરસાદ જે છે એ શરૂ થયો છે ને આજ સવારથી કાલ રાતથી કરી અને આજ સવાર સુધીમાં તો 18 ઇંચ વરસાદ દ્વારકાની અંદર, ખંભાળિયાની અંદર જે પડ્યો છે. અને જે મેઇન અહીંયા તકલીફ થાય છે, જે તકલીફને તો હું પોતે ફેસ કરી રહી છું કે 30 કલાકથી મારા ઘરે લાઇટ નથી. તનબત્તી ચોક, ભદ્રકાલી ચોકની જે મેઇન પોશ એરિયા કે જ્યાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના કારણે લાઇટ જે છે 30 કલાકથી ઘરે નથી. આપણી સાથે હર્ષ પાટિયા છે. હર્ષ પાટિયા જે હર્ષભાઈ, તમે જ બોલો, ક્યાંથી આવ્યા છો? વડોદરાથી આવ્યા છીએ અમે સાતમ આઠમ કરવા માટે. બટ હવે એમ કહીએ તો ચાલે કે અમે ફસાઈ ગયા છે, કેમ કે વરસાદ જે રીતે પડે છે પાછું જવું બહુ મુશ્કેલ બની ગયું છે અમારા માટે. અચ્છા, વડોદરા તો ઓલરેડી કટઓફ ચાલે છે, એક તો સખત વરસાદ છે, બટ એવું સાંભળવામાં આવ્યું પાણી છોડ્યું છે એટલા માટે બહુ જ કે ટ્રેન છે તો તેમાં વયા જશું. બટ છેલ્લા 24 કલાકથી લાઇટ નથી. કાલે સવારે 5 વાગે ગઈ હતી. તો આના ઉપર કંઈક એક્શન લેવું જોઈએ કે ખાલી અમે જ નહીં પણ બહારથી બી જે લોકો આવતા હોય આવડી ટિકિટ ખર્ચીને એને અહીંયા લાઇટ વગર બહુ અગવડ પડે અને સારી રીતે ફરી ન શકે. અમને બી એમ હતું કે એમાં બેટ જશું ને આવી જશું, બટ લાઇટના કારણે બધા જ પ્લાન જે છે એ ચોપટ થઈ ગયા છે. તો ફીડરમાં કંઈક એવું કામ કરવું જોઈએ કે કેમ કે વરસાદને કોઈ નહીં રોકી શકવાનું, ઇટ ઇઝ ઇનએવિટેબલ, બટ તમારે એવું કામ કંઈક કરવું જોઈએ કે જેનાથી લોકોને પ્રોબ્લેમ ન પડે. સાચી વાત છે હર્ષ. તો હર્ષ કે જેઓ વડોદરાથી જન્માષ્ટમીના ઉત્સાહ માટે આવ્યા હતા કે જન્માષ્ટમી દ્વારકામાં ઉજવશું, ઘણા વર્ષ પછી જઈશું. સુદર્શન સેતુ જેમને જોવો તો બેટ દ્વારકા જવું તો ઘણો બધી આનંદ કરવો તો, પણ વરસાદે ફિલહાલ
હર્ષભાઈની મનસુબા ઉપર પાણી ફેરવી દીધું છે. बारिश से बहुत परेशान है। અચ્છા, આપણી સાથે જોડાયેલા લોકો જાતરું છે. क्या बोलना चाह रहे हो? बोल दो सब लोग महिला मंडल। हम लोग को यहाँ पे आके बहुत ही आनंद आ रहा है, बहुत ही अच्छा लग रहा है। अच्छा, फंसा चुके हो लेकिन आनंद कर रहे हो. बहुत ही तकलीफ हो रही है, द्वारकाधीश के दर्शन करके हम लोग को बहुत ही अच्छा लगा। सबको हो रही है, लेकिन कैसा है, आनंदित हो गए। दर्शन मिल गया द्वारकाधीश का, इसके लिए हम हमारी लोग ट्रेन बहुत प्रसन्न हो गए हैं। 15 घंटा गाड़ी हमारी लेट। ट्रेन कम से कम 16 घंटा लेट थी। 16 घंटा हम लोग ने 16 घंटा और ही ट्रेन में बैठ के आए। जो हमारी टाइम थी कल अरे होटल 2 बजे छोड़ने वाले, हमको सुबह छोड़ा है। घंटा लग गया। ओ बाप रे. अभी आगे नागेश्वर बाबा का दर्शन करने का है। आपका वो प्लान वहाँ पे कोई बुकिंग नहीं था ऑनलाइन? नहीं तो हम यहाँ आकर तुरंत प्लान कैंसिल हो कमरा गया। लिए। जिस समय टाइम था उस समय टाइम आ नहीं पाया ना ट्रेन, हाँ बुकिंग कैंसिल हो गया। हाँ, उसके अच्छा. बाद टाइमिंग फाइनल नहीं था कब किस टाइम में गाड़ी आई। हाँ सही सही. सुबह 4-6 बजे यहाँ पर हम लोग पहुँचे, घूमने में देखने में, और जहाँ पर रूम भी थी हमारे भाभी का है, हमारे भाभी। बोलो बोल लो एक एक कर बोलिए, एक एक कर महाराज बोलिए. का साथ में दर्शन हमें प्राप्त हुआ, दोनों जन को। आगे नागेश्वर धाम हम लोग दर्शन करने जा रहे हैं। सही सही जैसे भोलेनाथ की इच्छा होगी वैसे दर्शन मिलेगा। सही सही. नहीं, मिल जाएगा मिल जाएगा. आज रात विश्राम करके नागेश्वर महाराज का दर्शन करके हाँ सोमनाथ बाबा का दर्शन करने जाएंगे। सही सही सही. सोमनाथ में थोड़ा कम है बारिश, येलो अलर्ट है सोमनाथ में. और यहाँ जा द्वारका रेड, हाँ यहाँ पे रेड अलर्ट है, यहाँ पे थोड़ा और बारिश. नागेश्वर में नागेश्वर में रास्ता का थोड़ा प्रॉब्लम है, लेकिन आपको दर्शन तो हो ही दर्शन जाएगा. हो जाएगा, कैसे हो भी हम जाएगा दर्शन हो जाएगा। हो जाएगा. थोड़ा रास्ता थोड़ा हम सा लोग बारिश प्रयास के करते हैं, लिए. बाकी भोलेनाथ की जैसी कृपा होगी नहीं नहीं, वैसे आपको द्वारकाधीश के हो गए, वहाँ पे भी हो ही जाएंगे. हो जाएगा ना। जैसे अभी द्वारकाधीश की कृपा होगी तो नागेश्वर बाबा का दर्शन हो जाएगा। अच्छा. हरि बोल, राधे 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 राधे। आनंद भाइयों, जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की, आनंद भाइयों। जय कन्हैया તો તમે જોઈ રહ્યા છો લાઈવની અંદર કે આ જાતરુઓ કે જે ફસાઈ ગયા છે, પણ માણસની પ્રકૃતિ જો આનંદ કરવાની હોય ને, तो द्वारकाधीश महाराज की જે માણસની પ્રકૃતિ જ આનંદ કરવાની હોય તો એ મુશ્કેલીઓમાં પણ આનંદ કરી લે. 15-16 કલાક ટ્રેનમાં લેટ આવ્યા પછી 2 કલાકે રૂમ મળ્યા પછી તેઓ જે છે દ્વારકાધીશના દર્શન કર્યા. દર્શન કરીને તેઓ હાલ અહીંયા જે છે એ રોડ પર વરસાદ પર પણ જે છે ચાલુ વરસાદે આનંદ કરી રહ્યા છે. એટલે કહેવાય ને કે જેની પ્રકૃતિ જ આનંદ કરે, આ જ કૃષ્ણનું મહત્વ છે કે એ કોઈ પણ પરિસ્થિતિઓની અંદર આનંદ કરતા શીખાડે છે. અને જે પ્રોબ્લેમ ખાસ કે અહીં જે ભદ્રકાલી ચોક કે જે કદાચ આમ મેઇન ચોક કહી શકાય કે કેટલી બધી બેંકો અહીંયા છે. શું નિલેશભાઈ, કેમેરામેન નિલેશભાઈ આપણી સાથે, શું અપડેટ છે, શું માહિતી છે, કઈ માહિતી તમે કહેતા હો તો? ખૂબ વરસાદ, પાણી જો ભરેલા જ છે. અચ્છા, જોઈ તો છત્રી નથી ભાઈ, છત્રી મોજ લ્યો, આનંદ તો લ્યો. ફોન પકડાવો જ, જો છત્રી હોત તમારા આગળ તો. આ ગેમ હતો એ જય જય કરતા હતા, દ્વારકા નાખી એ જ હું જ લાઈવ કરતી હતી. હા રમણભાઈ સોની, રમણભાઈ સોની, રમણભાઈ સામાણી. અરે અહીંયા આવવાના હતા, આવ્યા પૂછો ને. મારે વાત થઈ, અહીંયા આવે છે એટલા માટે. અમારું નહીં લેતું. વત્સલમાં લાઈવ ચાલુ છે, આપણી સાથે તીર્થાચાર્ય વત્સલભાઈ પુરોહિત. તમારા ઘરે તો લાઈટ હશે વત્સલભાઈ? અમારી લાઈટ છે, અચ્છા, એટલે અમે જ અહીંયા હેરાન પરેશાન થઈએ છીએ. પણ હવે પ્રી મોન્સૂનની જે કામગીરી સરકાર દ્વારા અને જે તે તંત્ર દ્વારા કરવી જોઈએ એ યોગ્ય રીતથી થઈ નથી. સારા દિવસો જન્માષ્ટમી જેવા જેની અંદર વિશ્વભરમાંથી લોકો દ્વારકા આવતા હોય, જ્યારે આપ 1 મહિના પહેલાં મિટિંગ કરો એમાં તમામ ખાતા સામેલ હોય, બધાએ ગેરંટી આપી હોય કે જી સાહેબ લાઇટની વ્યવસ્થા થઈ જશે, પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે, છતાંય ત્યારે આવી આફત આવે ત્યારે 4-5 દિવસ સુધી શહેરના મોટા વિસ્તારની અંદર લાઇટ ન હોય. એટલા મેઇન એરિયા. હા, મુખ્ય બજાર જેને કહેવાય કે જ્યાં સતત યાત્રિકોની અવર જવર, ટ્રાન્સપોર્ટેશન, ભોજન, આવાસ, નિવાસ, આ બધી જે 50%
યાત્રિકોને સાચવી શકે એવી જગ્યામાં આ તકલીફ હોય અને આ ભદ્રકાલી રોડ ઉપર વર્ષોથી પાણી ભરાય છે, તો કોઈ એવો એન્જિનિયર હજી આ ગુજરાત સરકારને, નગરપાલિકાને કે ભારત સરકારને મળ્યા નથી કે જેની અંદરથી આ વ્યવસ્થા કે દર વર્ષે અહીં પાણી ભરાય, અઠવાડિયા સુધી પાણી રહે. આપણે જીઈબીમાં ફોન કરીએ એટલે એમ કહે કે ટ્રાન્સપોર્ટ ડૂબી ગયું છે, એ જ્યારે પાણી ખાલી થાય, રિપેર થાય ત્યારે લાઇટ આવશે. તો આ જે વ્યવસ્થા છે એ બધી કાયમી કરવી જોઈએ. તમને ખબર જ છે કે આવું બધું થશે 10 ઇંચ વરસાદ આવશે તો. આગાહી તો હતી જ. હા, તમને બધી વાતની ખબર જ છે, છતાંય આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો અહીંયા જે દ્વારકા છે, દ્વારકાના વેપારીઓ છે, એ તમામ પ્રકારના ટેક્સીસ સરકારને ભરે છે, તમામ પ્રકારની સહાયતા સરકારને કરે છે. તો જ્યારે આફતના સમયે સરકારશ્રી તરફથી અને તંત્રશ્રી દ્વારા આ વેપારીઓને અહીંના જે રહીશો છે એને ચોક્કસ પ્રમાણે સારામાં સારી મદદ થવી જોઈએ. અને મદદ નહીં પણ આ વાતનો કાયમી ઉકેલ આવવો જોઈએ એવી મારી તંત્રને, સરકારશ્રીને અપીલ છે. અને તાત્કાલિક ધોરણે આ બધી જ વ્યવસ્થા થઈ જાય એવી અપેક્ષા છે. બહુ જ સાચી વાત કરી વત્સલભાઈ પુરોહિતે. અને જે અહીંથી તમને દ્રશ્યો હું બતાવી રહી છું કે ભદ્રકાલી ચોક જે પાણીની અંદર ગોઠણ સમા પાણી છે ત્યાં, અને જે જિલ્લા વહીવટી તંત્ર કે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ કહી શકાય વત્સલભાઈ પુરોહિતના મતે કે ભાઈ ખબર જ હતી કે આગાહી છે વરસાદની, 7મ 8મ પર વરસાદની આગાહી હોવા છતાં કોઈ જાતનું કામ જે છે માત્ર પેપર વર્ક થતું હોય એવું અહીંયા અત્યારે હાલ આ વાસ્તવિક પરિસ્થિતિઓ કહી રહી છે કે માત્ર પેપર ઉપર, કાગળો ઉપર વર્ક થાય છે. મિટિંગોની અંદર જી સર થાય છે, જેમ વત્સલભાઈએ કીધું એ રીતે કે આ બધી જ આગાહીઓ હતી. રેડ ઝોનની અંદર દ્વારકા એલર્ટ મોડ ઉપર હતું. 3 દિવસ પહેલાં મીડિયામાં જ આ બધી આગાહીઓ જાહેર થતી હતી કે ભાઈ દ્વારકાની અંદર સખત વરસાદ પડવાનો છે, અને છતાં પણ જો કામ ન થાય તો વિજયભાઈ સામાણી આપણી સાથે છે. અને ખાસ વિજયભાઈ સામાણી કે જેમના ભાઈ રમણ સામાણી કે જેમના દ્વારા મુળુભાઈ બેરાન મંત્રીશ્રીને ટેલિફોનિક વાત અને રજૂઆત કરવામાં આવી છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ પંપ દ્વારા પાણી જે છે નિકાલ કરવામાં આવે, જેથી પોશ એરિયાની અંદર જે વીજ પ્રવાહ છેલ્લા 30-32 કલાકથી લાઇટ નથી અને બહુ જ હેરાન પરેશાન, ઘણી બધી હોટલ્સ, ઘણા બધા રેસ્ટોરન્ટ જે એરિયાની અંદર આવેલા છે, જે બધા જ હેરાન થઈ રહ્યા છે. અંદર યાત્રિકો પણ હેરાન થઈ રહ્યા છે. જય દ્વારકાધીશ. દ્વારકાથી વિજયભાઈ સામાણી બોલું છું. અને અહીંયા આ વર્ષે દર વર્ષે આવું ને આવી પોઝિશન છે. જ્યારે વરસાદ વધારે આવે છે ત્યારે માણસો મુશ્કેલીમાં પડી જાય છે અને પાણીઓ ભરાઈ જાય છે. અમારી હોટલોમાં, દ્વારકાની અંદર અમારી હોટલોમાં, અમારી નાસ્તા અને રેસ્ટોરન્ટમાં પુષ્કળ પાણી ભરાઈ જાય છે. દર વર્ષે પુષ્કળ નુકસાન થાય છે અને સરકાર આ તરફ કંઈ ધ્યાન દેતી જ નથી. અને દર વર્ષે વારંવાર આવા નુકસાનો થયા રાખે છે અને પબ્લિકને સહન થવા પડે છે, સહન કરવું પડે છે. બસ, જય દ્વારકાધીશ. તો જોઈએ હવે કે આ ટેલિફોનિક રજૂઆત જે મંત્રીશ્રીને કરવામાં આવી છે. આપણી સાથે જસવંતભાઈ ભટ્ટ. બોલો જસવંતભાઈ, આપની પણ દુકાન પ્રભાવિત છે એરિયાથી. મારી દુકાન છેલ્લા લગભગ 1992થી મેં સ્ટાર્ટ કરેલી છે અને અત્યાર સુધીમાં દ્વારકામાં જ્યારે પણ થોડો ઘણો પણ વરસાદ થાય તો એ સૌથી પહેલું પાણી આ એરિયામાં ભરાય છે. એટલે મારી તો જે કોઈ અધિકારી હોય કે સરકાર હોય એટલી સમજણ નથી કે આ કાર્ય કોણ કરે છે, પણ જે કોઈ કાર્ય જેના અંડરમાં આવતું હોય એને એક નમ્ર અપીલ છે કે આટલા વર્ષોની અંદર આ વસ્તુનો નિકાલ નથી થયો. તો જે કોઈ અધિકારીશ્રી હોય કે જે કોઈ સરકારશ્રી હોય એને આપશ્રીને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને હવે દિવસે દિવસે દ્વારકા ડેવલપ થતું જાય છે ને છેલ્લા 10 વર્ષથી દ્વારકાની અંદર યાત્રિકોનો પ્રવાહ એકદમ વધી ગયો છે. એટલે જેથી કરીને યાત્રિકોની જે જરૂરિયાત છે પાયાની કે રહેવું, ખાવું, પીવું ને ટ્રાન્સપોર્ટેશન, એ તમામ વસ્તુ આ એરિયાની અંદર આવેલી છે. તો મારી એક નમ્ર અપીલ છે કે આ એરિયાને તમે દ્વારકામાં બીજું ઘણું બધું ડેવલપિંગની ઘણી બધી વાતો સંભળાય છે અને ભગવાનને કરવું તો બધું થશે જ અને ખૂબ દ્વારકાનું સારું જ થવાનું છે, એમાંય બેમત નહીં. પણ અત્યારે પાયાની દ્રષ્ટિએ જોતાં સૌથી પહેલાં આ એરિયાની અંદર આ પ્રશ્ન બહુ વિકટ છે, તો આના ઉપર ધ્યાન દેવું બહુ જરૂરી છે. તો જે અહીંયા બધા જ ઉભેલા રજૂઆત એ જ કરી રહ્યા છે કે
કેટલા વર્ષોની આ પ્રશ્ન છે અને કેટલા વર્ષોથી અહીંયા આ પાણી ભરાય છે. જરા ગાડી હટે તો હું તમને આગળ જોવાને લઈ જાઉં છું. ગોઠણ જેટલા પાણી છે. દરેક વખતે ખસી જાવ તો ભાઈ, ખસી જાવ. દરેક વખતે આ પ્રશ્ન આવે છે પણ કોઈ કાયમી નિકાલ અહીં થતો જ નથી. ના ગાડીમાં કોણ છે? કેટલું પાણી ભરાણું છે એવું જોવા આવ્યા છે પ્રશાસનો વાળા. ખબર નહીં પાણીના નિકાલ માટે આવ્યા છે કે શું. તો આ ભદ્રકાલીનો મેઇન પોશ એરિયા, જો આગળ માણસો ને તમે જોઈ રહ્યા છો કે એ ગોઠણ પાણીમાં જે છે ઊભા છે ત્યાં, એરાથી પણ આગળ જે છે. અચ્છા, ગાડી આખી ખાલી છે, કોઈ છે નહીં અંદર અધિકારીઓ. જો બિચારા એક વ્હીલચેરની અંદર માણસ જે છે આવી રહ્યા છે. તમે એમની તકલીફ જોઈ શકશો કઈ રીતે જે છે બિચારા આવે છે. જો વિડીયો લ્યો ને, વિડીયો લ્યો ને. તમારા આગળ છત્રી નથી, મારા આગળ બહાર નીકળીને ના ચાલુ ના હું અહીંયા જ છું, આગળ જ જાતી. નીકળે બેન. વાંધો નહીં. HDFC બેંક અહીંયા છે અને બાપરે બધી જ હોટલો, બધી જ રેસ્ટોરન્ટ અહીંથી તમે જોઈ લો કે અહીંથી જ હોટલ અને રેસ્ટોરન્ટ જે છે એ શરૂઆત થઈ છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આપણે દ્વારકાથી આપણે લાઈવ તમને ઝીરો ગ્રાઉન્ડથી જે પરિસ્થિતિ છે દ્વારકાની એ બતાવી રહી છે. જન્માષ્ટમી ઉપર આપણે દ્વારકાધીશ મંદિરથી લાઈવ કર્યું હતું. દ્વારકા ટુડે હંમેશા અગ્રેસર રહે છે ઝીરો ગ્રાઉન્ડથી વર્તમાન પરિસ્થિતિઓને બતાવવા માટે થઈને. અને ખાસ વિડીયોને વધુ શેર કરજો. દ્વારકાધીશની ધ્વજારોહણના વિડીયો જેટલા શેર કરો છો, ઈચ્છું છું કે આ વિડીયો પર આટલો જ શેર કરો અધિકારીઓ સુધી, ઉચ્ચ અધિકારીઓ સુધી, તમામ સુધી. ખાસ જે વાત જે છે પહોંચે કે અહીંયા આ પ્રશ્ન गोठन समा पानी जो है अहिया। भैया कहाँ से आए हो? भैया सुनो, कहाँ से आए हो? कालीकट से? छत्तीसगढ़ से। अच्छा छत्तीसगढ़। और कभी आए? आज आए कि कल से आए हो? फंस गए हो? जा नहीं पा रहे हो? क्या है दिक्कत है कुछ? हमारा शाम को ट्रेन है। अच्छा शाम को ट्रेन है। अच्छा हाँ अहमदाबाद तो चालू है तो कोई दिक्कत नहीं। हाँ 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 કેટલાક એવા યાત્રિકો છે કે જેમણે અહીંયા પહોંચી જ ગયા હોય સાતમના દિવસે કે આઠમના દિવસે કે તો એવા યાત્રિકો જે ફસાઈ જ ગયા હોય એવા યાત્રિકો હાલ થોડા ઘણા સંખ્યાની અંદર જોવા મળે છે। પણ જનરલી જે જન્માષ્ટમીનો માહોલ હોય કે હજારોની સંખ્યામાં પબ્લિક હોય કે તો એ માહોલ આ જન્માષ્ટમીમાં નથી, કારણ કે લગભગ આઠમની રાતથી આ ચાલુ થયેલો વરસાદ જે થમવાનું નામ જ નથી લઈ રહ્યો। કાલ આખો દિવસ અને આજે કાલ રાતથી વરસાદ સતત ચાલુ છે અને કાલથી કરીને આજ સુધીમાં 18 ઇંચ વરસાદ દ્વારકા ખંભાળિયાની અંદર જે છે એ પડી ચૂક્યો છે। અને આટલો ઇંચ વરસાદ હોય એટલે દ્વારકાની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય છે। અને મહત્ત્વનું એ છે કે આ નીચાણવાળા વિસ્તારો કે જેના સાથે જે મેઇન અને મુખ્ય એરિયામાં આવે છે, પોશ એરિયામાં આવે છે, તો આવા એરિયાની અંદર પાણી ભરાઈ જવું અને એના કારણે મોટી સંખ્યાની અંદર હોટલ, રેસ્ટોરન્ટ, યાત્રિકો, ગામવાસીઓ જે બધા પ્રભાવિત થતા હોય, કારણ કે વીજળી નથી, લાઇટ્સ નથી અને
વીજળી ના હોય, લાઇટ્સ ના હોય, તો ઘણી બધી તકલીફો જે છે અહીંયા પડતી હોય. આવા પાણી, ગંદા પાણીમાંથી લોકોને અવન જવન કરવું, જે બધી જ મુશ્કેલીઓ જે છે. આવે છે રમણભાઈ, ફોન કર્યો? અચ્છા, અહીંથી નહીં જવાય ને? જવાશે? મારો ફોન ભગવાને હાઈટેક ઓછી આપી દીધી એટલે બીક લાગે. તમે પછી છત્રી નથી લીધી? મારે તો ગોઠણથી ઉપર પાણી જાય છે. આ લોકો લેવું છે ઘીની ભરાય છે આપણે કેવું ને અમે પત્રકારો છીએ અમે બતાવો સામે કે ગોઠણ પાણીમાં લોકો ઉભા છે. રેસ્ટોરન્ટ છે. જે બોલવું છે એમને હું તો આ ભદ્રકાલી ચોક ઉપર જ્યારે નદીઓ આવી હોય, પાણીના પૂર આવ્યા હોય, આગળ ઓલા બેન જાય છે જેના દ્રશ્યો તમે જોઈ શકતા હશો કે હોટલ, રેસ્ટોરન્ટ કે જ્યાં મેઇન બેંકો, અરે અહીંયા 4 થી 5 તો બેંક આવેલી છે. અને સાતમ આઠમ જેવી રજાઓ હોય, આજે 3 દિવસ 4 દિવસ પછી કેટલા એવા હશે કે જેને આમ બેંકની તાત્કાલિક જરૂર હોય, બેંકના કામો કરવાના હોય, તો આજે 4 દિવસથી બેંક જે છે એ બંધ છે. તો લોકોને કેટલી હાલાકી પડી રહી છે આવા તહેવાર જેવા દિવસની અંદર. સાતમ આઠમ, નોમ જેવો, દસમ જેવો, જે દ્વારકાનો જન્માષ્ટમી જે મુખ્ય તહેવાર કહેવાય છે, અને આ મુખ્ય તહેવારની અંદર જ્યારે આ બધું બંધ છે, વિચાર કરો કે નાના માણસોની કેટલા લોકો કમાણીથી પણ એટલા પ્રભાવિત થયા હશે. ઘણા હશે, ચલો હોટલ, રેસ્ટોરન્ટ મોટા મોટા આપણે મૂકી દઈએ, પણ નાનો વ્યાપારીઓ હશે, નાના જે લારીવાળા હશે કે જેમણે રાહ જોઈ હશે કે જન્માષ્ટમી આવશે, સારો વેપાર કરીશું, લોકો મોટી સંખ્યામાં આવશે. એમાંય આ વખતે તો આટલી રજા હતી, 4 દિવસની સળંગ રજા હતી. આટલી રજામાં અપેક્ષા રાખીને બિચારા બેઠા હશે કે આવશે, અને જો એમને પણ કમાણી કેટલી પ્રભાવિત થઈ હશે એ પણ એક મુદ્દો. અને જે વહીવટી તંત્રની અહીંયા જે નાકામી દેખાય છે કે ખબર જ હતી કે આટલી આગાહી છે, આટલો વરસાદ આવવાનો છે, અહીંયા પાણી ભરાશે, લોકો જનજીવન પ્રભાવિત થશે, તો આ બધું હોવા છતાં પણ અહીંયા કોઈ જ એક્શન પ્લાન જે છે દર વર્ષે કેમ લેવામાં નથી આવતા. જેવી રીતે વત્સલભાઈ પુરોહિતે આપણે લાઈવની અંદર કીધું, તમે જે પાછળથી લોકો જોડાણા હોય તો આ લાઈવને આખું સાંભળજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો, કારણ કે ખાસ પવનનું પણ જોર હવે વધ્યું છે, વરસાદનું પણ જોર વધી રહ્યું છે. નથી લાગતું કે આ પરિસ્થિતિઓ, વરસાદ અને પવન આજના દિવસે પણ તમે આજ અને કાલ સુધી પણ આ બધું ક્લિયર થાય એવું નથી લાગતું. ભાઈ કઈ જગ્યાએથી આવો છો? અહીંના જ છો? શું કઈ રેસ્ટોરન્ટ? રેસ્ટોરન્ટમાં અંદર પાણી છે, ફ્રીજ ડૂબે છે, બધા ઘણી નુકસાની છે. અચ્છા, સાતમ આઠમ નોમનો મગજમાં પ્લાન હશે કે ઘણા બધા લોકો આવશે, વેપાર કરીશું, તૈયારી કેવી તૈયારીઓ કરી?
બધી ઘણી પણ તૈયારી કરી હતી પણ બધી તૈયારી પાણીમાં છે, દુકાનની અંદર ખૂબ જ પાણી છે, ઘણું નુકસાન છે, જેથી કરીને દર વર્ષે જ્યારે વરસાદ આવે છે ત્યારે આજ ભદ્રકાલી ચોકમાં હાલત રહે છે. લાગે છે કે તંત્રએ કોઈ ઠોસ અને કાયમી ઉપાય કરવો જોઈએ પણ કોઈ કંઈ કરતું જ નથી. દર વર્ષે આ જ હાલત હોય છે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે. રેસ્ટોરન્ટના લોકો આપણી સાથે હતા કે એક જે આઠમ નોમ જો દિવસ હોય ને બધાને એવી ઈચ્છા હોય કે ભાઈ આ તો કમાવાના દિવસો છે, આ તો મેઇન દ્વારકાના તહેવારના દિવસો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવશે, સારો એવો વેપાર કરીશું. व्यापार तो करे छे पण હું કરે बारिश होगी इतना बारिश हो गया धंधा ना नाश થઈ ગયો બધા કોઈ ધંધો રોજી રોટી ના કર પાए એને ઘાટા લાગી ગયા એટલા સામાન ભરા લેબર ના રસોડા પરા બંધ પડા છે બહુ હાલત ખરાબ છે બહાર ગામ ને આ ધંધો કર્યું છે એમાં કઈ નથી હોય અને ઘાટો લાગી ગયો અને તૈયારીઓ કરી હશે કે આઠમ છે તો ઘણા બધા લોકો આઠમના સાતમે જન્માષ્ટમી માટે બહુ તૈયારી કરી હતી બહુ ખુશી ને કહ્યું તો પાછળ વાલ તો अच्छो ધંધો હાલો અभी बारिश के वजह બધા ધંધા વરસાદમાં મારી છત્રી વિરેનભાઈએ પકડી છે બસ અમારા દ્વારકા ટુડેટની માજા છે. कहाँ से आए हो भैया? हम छत्तीसगढ़ से आए जी. छत्तीसगढ़ राजनाथ को छत्तीसगढ़. थोड़ा सा आगे आ जाइए भैया, आपका आवाज नहीं आएगा. कहाँ से आए हो? हम राजनाथ को छत्तीसगढ़ से आए हैं. अच्छा, कभी आए थे? आज आए, कल आए? हम परसों आए हैं यहाँ पे. हाँ. और परसों से आए तब से होटल में कैद थे लेकिन आज हमने ठाना के निकलना चाहिए. सही है. दिक्कत हो रही होगी? दिक्कतें तो हो रही है जैसे मन चाहे हम भूख नहीं पा रहे हैं. हाँ. जल भराव इतना हो गया है यहाँ जिसका कोई सलूशन नहीं दिख रहा है. हाँ. और ऐसे में हमारे आधे लोग जो पानी से घबराते हैं, घबराना तो सबको चाहिए, हाँ. वो अभी भी होटल में हैं. मगर हम लोगों ने कहते हैं ना कि कोशिश करने वालों की हार नहीं होती और निकल पड़े हम और दर्शन लाभ भी लिए. अच्छा, दर्शन हुए द्वारकाधीश मंदिर के? बहुत इत्मीनान से, शांति से दर्शन हुए. बहुत एक संतोष मिला कि दर्शन हुए. दिक्कतें काफी हुई लेकिन दर्शन हुए, ये संतोष मिला. इन दिक्कतों का तो हमारे इंडिया के साथ चोली दामन का संबंध है. हाँ, सही है. तो ये तो सहना ही पड़ेगा. अगर शहर में रहना है तो उनको तो सहना है, गांव की बात अलग है. पर संतुष्टि ये है कि हमने दर्शन किया. आने से पहले आपने कई सारे प्लान किए होंगे कि द्वारका में यहीं घूमना है, वहाँ जाना है, वहाँ जाना है. सब आपने देखा होगा गूगल में, कई सारे द्वारका की जगहों के बारे में आपने छानबीन की होगी. वो सब धरे का धरे रह गया. धरे का धरा रह गया. हाँ, वो अब सोच नहीं सकते क्योंकि नहीं जाने का कुछ गुंजाइश ही नहीं दिख रहा है. वहाँ पे बारिश में रास्ते भी बंद है. तो क्योंकि सिटी में हम रुके हुए हैं तो यहाँ द्वारकाधीश भगवान के दर्शन आराम से हो गए. पर यहाँ के अलावा बेट द्वारिका इत्यादि और कहीं जाने के जरा भी आसार नहीं दिख पा रहे हैं. તો આવા યાત્રિકો આપણી સાથે ફસાયેલા છે કે જેઓ બેટ દ્વારકા સુદ્ધા નથી જઈ શકતા, કે જેમને ઈચ્છા હતી કે દ્વારકા આવીશું તો બેટ દ્વારકા જઈશું કે દર્શન કરીશું, તો એવા લોકો પર જે છે નથી જઈ શકતા. તો આ ભદ્રકાલી તમે જોઈ શકો છો કે કમર કઈ પાણી કહી શકાય, આટલા બધા પાણી જે છે અહીંયા ભરાય છે. આ પાણી ખબર નહીં ક્યારે નિકાલ થશે, ક્યારે બધું યથાવત જે છે થશે. લોકલ પબ્લિક ને લઈ લ્યો. અમે આ ફેરી નાખો બધા લોકલ પબ્લિક. મને છત્રી આપો, મારો ફોન બગડી જશે. શું કહે છે? લોકલ પબ્લિક હેરાન જ છે ને યાર. ધંધા પાણી બધું બંધ, લાઇટું બંધ, લોકલ ની તો પરેશાની છે ને. આ જો પાણી બધીમાં દુકાનોમાં ગળી ગયા. આમાં ક્યાં ઓફિસ બંધ રહી? ઓફિસ ખુલે પણ નથી, બધું કરી ગયું અંદર. અરે બાપ રે. ઓફિસ બધું. અચ્છા, અહીંયા ઓફિસ આવેલી છે. હા, ટ્રાવેલ્સ સાથે જોડાયેલા. તો ટ્રાવેલ્સ ધંધો શું કહે છે? કંઈક છે, ગાડીઓ નીકળે બધી, રસ્તા બંધ છે. ચાંદની ટ્રાવેલ્સમાં આપણી ઓફિસ છે ચાંદની ટ્રાવેલ્સ, હા, ત્યાં પણ પાણી આવી ગયું છે. જો એટલે ધંધાર્થીઓને પણ મુશ્કેલીઓ છે, ગામવાસીઓ તો ઓફકોર્સ. 3 દિવસ ત્યાં બધું બંધ છે. 3 દિવસથી બંધ છે. હા. વિચાર્યું હશે કે જન્માષ્ટમીમાં કેટલા બધા લોકો આવશે, સારો એવો ધંધો કરીશું. કર્જા કરીને માથે બેઠા છીએ તો એ ધંધો અમારો ઠપ થઈ ગયો. બોલો, કર્જા કરીને લોકો હા. બેઠા છે. કારણ કે જન્માષ્ટમી પ્રમુખ તહેવાર છે દ્વારકાનો, એટલે બધા ધંધાર્થીઓને
દરેક ધંધાવાળા આવી ગયા. માત્ર હોટેલ રેસ્ટોરન્ટ નહીં, લગભગ બધા ધંધાવાળા હોય છે કે જેઓ રાહ જોતા હોય છે કે જન્માષ્ટમી પર મોટી સંખ્યામાં પબ્લિક આવશે અને સારો એવો ધંધો કરીશું. એ બધું પાણીમાં થઈ ગયું પૂરું. એટલે આર્થિક નુકસાની દ્વારકા જે છે વરસાદને કારણે વેઠી રહ્યું છે. અને મોટામાં મોટી નુકસાની હોય ને તો ભદ્રકાલી ચોક બધીની ઓફિસો દુકાનો બધેમાં પાણી આવી જાય. તો જે મેઇન કારણ તમે કહો છો કે વરસાદ છે, આ પાણી ભરાવ છે, કે પાણી ભરાવને કારણે ધંધો નથી થતો. એમ વરસાદ તો રોકી નથી શકવાનો, આને કદાચ નિકાલ કરી શકાય. વરસાદને તો આપણે રોકી નથી શકવાનો, રાઈટ? 3-4 દિવસ લાઇટ બંધ છે, હજી 3-4 દિવસ લગભગ લાઇટ આવશે પણ નહીં. હું પણ એ લાઈવ મેં ચાલુ કર્યું ત્યારે કીધું કારણ કે હું એ જ એરિયામાં રહું છું અને હું 2 દિવસથી લાઇટ વગર. આ ભાઈની ઓફિસ છે, એ ઓફિસમાં પૂછો એને કોમ્પ્યુટર ઉપર પાણી પડ્યા છે, બધું એને કોમ્પ્યુટરનું પૂરું થઈ ગયું. એટલે જે શિવશક્તિવાળા ધંધાર્થીઓને જે દિવસોની અંદર સૌથી મોટી કમાણી, સૌથી મોટી મલાઈની જે ઈચ્છા હતી કે જ્યાં લોકોને હજારોનું નુકસાન જે છે વેઠવાનો વારો આવી ગયો. ભદ્રકાલી ચોકમાં મેન છેલ્લે તો ભદ્રકાલી ચોકમાં મેન તો છે ને પેલે આ ટીસી અસર લેવું પડે તો આ એરિયામાં લાઇટ બંધ ન થાય. ખુલ્લા પડ્યા છે. આમાં કેટલી બેદરકારી છે. હાલો આપણે અહીંયા ફસાશું તો મળી રહેશે. જો પીસી ખુલ્લું છે ખરેખર PGVCL ની તો. અને હવે જો આમાં શોર્ટ સર્કિટ ના ચાન્સ કેટલું લેવલ પાણીનું લેવલ છે કુદરતી બંધ થઈ ગયું. આ લોકોની પરિસ્થિતિ જો લાઈવ દ્રશ્યો બધા તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. ખાટલા લઈને કઈ રીતે જાય છે? કેમ ખાટલા લઈને? ઘર ખાલી કરે છે, ઘરમાં પાણી આવી ગયા છે. હાલો અહીંયા જાતા આવજો. ના હું ત્યાં જઈશ જ નહીં. ઓલરેડી મને અહીંયા કમર સુધી પાણી છે મારા માટે. આવવાનું પાણી ઓછું છે એમ તો. આગળ જશો ને આ ખાલી અહીંથી પાણી ઓછું પકડે તો ઓછું આમ જો આને આ ખાસ કયો તો અહીં જો ટીસીમાં પાણી ગળી જાય ને શોર્ટ સર્કિટ બંધ છે. ભદ્રકાલીમાં વચ્ચે ઊભી છું અહીંયા. તમે લાઈવ જોતા જ છો. દ્વારકા ટુડે લાઈવ. આમાં તો પેલું અચ્છા બોલો ચાલો. હું એમ કહું છું કે કુદરતી આફત તો ગુજરાતની અંદર બધે છે, પણ દ્વારકાધીશજી આજ મોટું મંદિર છે જે જગતગુરુ શંકરાચાર્ય ના મોટું જગતગુરુ શંકરાચાર્યનું આજે દ્વારકાધીશ છે. તો તંત્રની પૂર્વ તૈયારીઓ નથી કોઈ પણ. કલેક્ટર સારની કે ડીએસપી કલેક્ટર આ ગુજરાત ભલે વરસાદનું તો છે જ માહોલ, પણ માહોલની તૈયારી ને પૂર્વ તૈયારી જે હોવી જોઈએ તંત્ર માટે, એ તંત્રની કોઈ પૂર્વ તૈયારી નથી. ગામ માટે કે લાઇટ માટે જીબીની આનાથી પહેલાં પણ વરસાદ પડ્યો તો 3-4 દિવસ ટીસી તમારા પાણીમાં બુડેલા હતા ગુજરાત અહીંયા દ્વારકાની અંદર. તો તંત્રની પૂર્વ તૈયારી આ બધી રીતે હોવી જોઈએ. આપણા દ્વારકા જિલ્લા કે દેવભૂમિ જન્માષ્ટમી પહેલા મીટિંગો ભરાય છે, બધા જ ખાતા અધિકારીઓને જિલ્લા કલેક્ટર સામે જવાબો આપવા પડે છે. મીટિંગો ભરાય છે તો ત્યાં શું થાય છે? એ બધી મોટી વાતો જ છે. તંત્રોની કોઈ પણ તૈયારી નથી. અત્યારે દ્વારકાની અંદર એક જામનગરથી રોડ અત્યારે બંધ છે બધા. આ બધી રીતે પૂર્વ તૈયારી. હું કચ્છથી આવું છું, અત્યારે અટક્યો છું અહીંયા કને. મારે જે પાછું જવાનું હતું એ જઈ શકાતું નથી. એટલે ના કોઈ હું તમને કહું છું ને કે પૂર્વ તૈયારી નથી. અમારી પાસે કચ્છમાં કોઈ પણ પ્રોગ્રામ હોય તો પૂર્વ તૈયારી કરવામાં આવે છે. કોઈ પણ એ પૂર્વ તૈયારી અહીંયા ક્યાંય દેખાણી નથી. તમે દર્શન કરવા માટે આવ્યા હતા કે ધંધાની રીતે? ના હું દર્શન માટે જ આવ્યા હતા અમે. અને દર્શન કરીને અમારે નીકળવાનું માનતા ઉતારવા આવ્યા હતા કે 1 વર્ષ પહેલા મારો છોકરો અહીંયા ખોવાઈ ગયો હતો મંદિરમાં દ્વારકાધીશના, અને પાછો ત્યારે મળી ગયો કલાકની અંદર. ત્યારે પણ કોઈ આપણે પોલીસ ખાતાનો કોઈ સપોર્ટ મળ્યો ન હતો અમને અહીંયા દ્વારકાની અંદર. અને અમારે જે ઓલટાઉન અંદર જવા માટે ઝઘડો કર્યો એ લોકોએ, તંત્રએ, કે આમ છે એવી રીતે લખા છે અમારા. ત્યારે આપણે 12 મહિના પહેલા પણ ભગવાનના મહેરબાની છોકરો મળી ગયો મારો, અને એ રીતના તો અમે માનતા ઉતારવા આવ્યા હતા. પણ કોઈ પૂર્વ તૈયારી નથી કામ માટે, સિટી માટે કોઈ પ્લાન જ નથી એમ આ લોકોનું તંત્ર માટે. જીબીની બેદરકારી તો છે જ, પણ
ટાઉનિંગ પ્લાન જ નથી દ્વારકાનું પાણી નીકળવા માટે ત્યારે પ્લાનિંગ નથી કલેક્ટર સાહેબની જય દ્વારકાધીશ. તો અરે યાર પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. કચરા ગંધારું બધું જ બાપરે. અને વરસાદ વધી રહ્યો છે, પવન વધી રહ્યો છે. આઈ કાન્ટ હેન્ડલ. મારાથી છત્રી, લાવ, ફોન બધું જ હેન્ડલ નથી થઈ રહ્યું છે. ફિલહાલ લાઈવને હું અટકાવું છું અહીંયા. જો ફરીથી બાપે કાન્ટ હેન્ડલ છે. અરે બાપરે મારે 3 જણાએ પકડીને રાખી છે મારી છત્રીને, તો એ મારી છત્રી પવનમાં એટલી. એટલે હવે ફરીથી આપણે લાઈવ કરશું આ એરિયામાં શું પરિસ્થિતિ છે, દ્વારકાની શું પરિસ્થિતિ છે. ફિલહાલ લાઈવ અટકાવું છું. મહેરબાની કરીને ખાસ એક અપીલ છે કે આપણે ધ્વજારોહણ દ્વારકાધીશની પોઝિટિવ ન્યૂઝ માટે દ્વારકા ટુડે હંમેશા અગ્રેસર રહે છે, પણ આવી નેગેટિવ સ્ટોરીઓ, નેગેટિવ લાઈવ પણ કરવું પડતું હોય છે. જે રીતે પીજીવીસીએલની બેદરકારીઓ છે કે આ વર્ષોથી ખ્યાલ છે કે અહીંયા આટલું પાણી ભરાય છે, છતાં પણ આવી રીતે પાણીની અંદર આ બધું જ ખુલ્લું છે. તો મહેરબાની કરી અને આ બધું જ તંત્ર અને અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સુધી આ બધું જ પહોંચે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. દ્વારકા ટુડે વૃંદા પાટિયા લાઈવ. ફિલહાલ ખૂબ જ વરસાદનું જોર વધી રહ્યું છે, પવનનું જોર વધી રહ્યું છે અને હું લાઈવ કરવામાં મને બહુ મુશ્કેલી પડી રહી છે, એટલા માટે લાઈવ અટકાવું છું. તો ફરીથી હું લાઈવ કરીશ. ભદ્રકાલી ચોકની અંદર જે રીતે આખું જ નીચાણવાળો વિસ્તાર છે અને પાણી ભરે આવા દ્વારકાની અંદર અને દ્વારકાની આજુબાજુમાં કેટલા ગામડા છે કે જે કટ ઓફ થઈ ગયા છે, કે જે પાણીને લીધે સામાન્ય વાત કરું કે દૂધ અને શાકભાજીની પણ સમસ્યા જે છે દ્વારકાની અંદર પડી રહી છે, કારણ કે આજુબાજુના ગામડામાંથી જે છે આવવું મુશ્કેલ થઈ રહ્યું છે. તો આ બધી પરિસ્થિતિઓની અંદર વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરીથી હું લાઈવ થઈશ. વૃંદા પાટિયા દ્વારકા ટુડે સૌને જય 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 દ્વારકાધીશ.